નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વેરી ગુડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પ્રકરણ તરફ આગળ વધીએ. ચેપ્ટરનું નામ છે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, પ્રકરણ નંબર 21. શરૂ કરીએ એ પહેલા એવરીવેર ઇઝ બાયોલોજી અને આગળ વધીએ. સરસ મજાનો મુદ્દો આપણી સમક્ષ આવ્યો છે, ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. બાળકો, 16મા પાઠની અંદર આપણે પાચન તંત્ર વિશે અભ્યાસ કર્યો. 17મા પાઠમાં માનવ શ્વસન તંત્ર વિશે અભ્યાસ કર્યો. 18મા પાઠમાં રુધિરાભિસરણ તંત્ર. 19મા પાઠની વાત કરીએ તો એમની અંદર ઉત્સર્જન તંત્રની વાત આવે. જ્યારે 20મા પાઠની અંદર સ્નાયુ તંત્ર અને અસ્થિતંત્ર વિશે આપણે અભ્યાસ પૂર્ણ કર્યો. 21મો પાઠ જેનું નામ છે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. શું છે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, કોને કહેવાય, એની આપણે પ્રસ્તાવનાથી ડિટેલની ચર્ચા ચાલુ કરીએ. એ પહેલા બાળકો, તમારી સમક્ષ બે મુદ્દાઓ આવે છે કે ચેતાકીય નિયંત્રણ એટલે કે ચેતાઓ દ્વારા થતું નિયંત્રણ. આપણા શરીરમાં આપણા શરીરની ચેતાઓ દ્વારા થતું નિયંત્રણ એટલે ચેતાકીય નિયંત્રણ. અને ઘણા બધા અંગોની જે ક્રિયાવિધિ છે એને સહનિયમન કહેશું. દાખલા તરીકે બે એક્ઝામ્પલ દ્વારા આપણે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમનને સમજીએ. ફોર એક્ઝામ્પલ, મારા હાથમાં કોઈ તીક્ષ્ણ વસ્તુ છે. શું છે? તીક્ષ્ણ વસ્તુ. કાંટો છે, ખીલ્લી છે, નાની એવી ટાચણી છે. એ ટાચણી કે કાંટો કે ખીલ્લી કે બોલપેનનો પોઈન્ટ, જ્યારે હું બોલપેનના પોઈન્ટથી કંઈ મજાક કરું છું, XYZ અથવા તો મારા શર્ટનું બટન છે એ હું ટાંકું છું સોયથી, અને મારું બટન ટાંકવામાં સેજ પણ ધ્યાન ભંગ થાય. જોજો, ધ્યાન ભંગ થાય તો ઈ સોય સીધી મારા હાથની આંગળી પર લાગે છે. જેવી હાથની આંગળી પર લાગે એટલે કોઈ દુખાવાની સંવેદના મારા હાથની અંદર રહેલી ચેતાઓ દ્વારા સંદેશો કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચશે. મગજ તરત જ ઓર્ડર આપશે કે બેટા આ સંદેશો છે એ દુઃખદાયક છે, ટાચણી કે સોય વધુ ન લાગવી જોઈએ, ઈજાદાયક પ્રક્રિયા છે, લોહી વયું જશે. એટલે મગજ સીધું ડિસિઝન લેશે કે ભાઈ હાથને દૂર કરો. એ સંદેશો પાછો કરોડરજ્જુ પાસે, અને કરોડરજ્જુ પાસેથી પાછું ચેતા દ્વારા આંગળી સુધી પહોંચશે અને સીધી આંગળી ખેંચાઈ જશે. ગણતરીની માઇક્રો સેકન્ડમાં આ પ્રક્રિયા થઈ જશે. અને તમે પણ અનુભવ્યું હશે કે આ ઘટનાઓ વારંવાર આપણે કાયમી માટે રોજિંદા જીવનમાં કેટલી જગ્યાએથી પસાર થઈએ છીએ આવી ઘટનાઓમાંથી. બરાબર? ચાવતા ચાવતા આપણે કોઈ ભોજન લેતા હોય, ચાવતા ચાવતા સીધો આપણી જીભ દાંત વચ્ચે આવી જાય, બટકું ભરાઈ જાય, સીધા દાંત ઉચકાઈ જાય છે. ભાઈ, આ બધી ક્રિયાવિધિઓ બાળકો છે ને એ ચેતા દ્વારા થાય છે, અને આપણા શરીરનું નિયંત્રણ થાય છે, જેથી એને કહેવાય ચેતા દ્વારા થતું નિયંત્રણ, ચેતાકીય નિયંત્રણ. બરાબર? પગ ચાલતા ચાલતા ઠેસ લાગવાથી પગ સીધો ઉંચકાઈ જવો. બરાબર? આ બધી ક્રિયાવિધિઓ છે એ કઈ છે? ચેતાઓ દ્વારા થતી. ક્યારેક ગરમ તપેલીને હાથથી અડાઈ ગઈ હોય તો સીધો હાથ મુકાઈ જાય છે. પણ જ્યારે વાત બાળકો સહનિયમનની આવે, જોજો, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન, ન્યુરલ કંટ્રોલ એન્ડ ન્યુરલ કોઓર્ડિનેશન. સહનિયમન એટલે શું? સહનિયમન કોને કહેવાય? દાખલા તરીકે હું શારીરિક કસરત કરવાનું શરૂ કરું,
અથવા તો તમે ને હું ઘણી વખત પસાર થયા છીએ એવી પ્રક્રિયામાંથી કે 100 મીટર 200 મીટર આપણે રનિંગ કરીએ, દોડીએ, તો શું થાય છે? શરીરના એક કરતા વધારે અંગો સક્રિય થાય છે. કેવા? કસરત કરવાનું ચાલુ કરીએ તો કેવા કેવા અંગો સક્રિય થાય? તો કે હાથ અને પગ છે એની ક્રિયાવિધિમાં ફેરફાર થશે, શ્વાસોશ્વાસના દરમાં ફેરફાર થશે, હૃદયના ધબકારાઓ વધશે, રુધિરાભિસરણ તંત્ર છે ઝડપથી ચાલશે, પણ હૃદચક્ર માટે લાગતો સમય ઘટશે. વિચારો જોઈએ, જ્યારે નોર્મલ હોઈએ ત્યારે એક હૃદચક્ર માટે 0.8 સેકન્ડ લાગે, બરાબર? 1 મિનિટમાં 72 વખત હૃદચક્ર ચાલે. પણ હૃદયના ધબકારાઓ ઝડપથી થાય તો 1 મિનિટમાં 72 વખત નહીં, ઝડપી એનાથી વધુ વખત હૃદચક્ર ચાલશે, તો લાગતો સમય ઘટશે. પણ જ્યારે આપણે દોડીને શાંતિથી સ્થિર થઈએ અથવા તો કસરત કરવાનું આપણે બંધ કરીએ ત્યારે શું થાય છે? તો કે વધી ગયેલા હૃદયના ધબકારાઓ ઘટે છે, વધી ગયેલો શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ છે નોર્મલ થાય છે, બરાબર? પણ સામે ઘટી ગયેલો હૃદચક્રનો સમય વધે છે. રેડી? હા કે ના? તો એક કરતા વધારે અંગોની જે સામાન્ય ક્રિયાવિધિ આપણા શરીરમાં બેલેન્સ જળવાની, એક કરતા વધારે અંગોની બેલેન્સની ક્રિયાવિધિ, એને આપણે કહેશું કોઓર્ડિનેશન, મતલબ સહનિયમન. મગજમાં બેઠું? હા કે ના? એક જ અંગની વાત આવે નિયંત્રણ, ઘણા બધા અંગોની વાત આવે સહનિયમન. એક સરસ મજાનું નાનું એવું એક્ઝામ્પલ આપીને આપણા ટોપિક તરફ આગળ વધીએ આપણે. તમે શાંતિથી સાંજે જમી તમારું ભોજન લઈ અને તમે બાય વોકિંગ કરવા માટે થોડોક સમય નીકળ્યા કે ચલો ભાઈ 10-15 મિનિટ આપણે વોકિંગ કરી લઈએ, બરાબર? 10-15 મિનિટ વોકિંગ કરવા માટે નીકળ્યા. તમે શાંતિથી ચાલ્યા જાઓ છો. સમજો ખાસ, સાઈડમાં બેઠેલું કૂતરું છે એ કૂતરું તમારી પાછળ દોડે તો તમે શું કહે? બટકું ભરલે એમ નહીં. ઈ દોડે એના કરતા સ્પીડમાં તમે દોડવા માંડશો. પણ જ્યારે દોડો છો તમે ત્યારે કઈ ઘટના બને છે? તો કે આંખની કીકી પહોળી થઈ જવી, સીધી આંખની કીકી પહોળી થઈ જશે, ચપળતામાં વધારો થશે, બાપ રે, શ્વાસોશ્વાસ વધશે, હૃદયના ધબકારાઓ વધશે, પ્રશ્વેત ગ્રંથિમાંથી પરસેવો બહાર આવતો જશે, હા કે ના? અને હાથ પગનું હલનચલન વધવા માંડશે, શરીરમાં ધ્રુજારી આવવા માંડશે. પણ જ્યારે તમે કૂતરાની આગળ નીકળી ગયા અને કોઈ સેફ જગ્યાએ, સલામત જગ્યાએ પહોંચી ગયા, સમજો ખાસ, સલામત જગ્યાએ પહોંચી ગયા પછી વધી ગયેલા આંખની કીકી પહોળી થઈ ગઈ હતી, નોર્મલ થશે, પરસેવો બહાર આવતો તો એ હવે ધીરે ધીરે ઓછો થશે, વધી ગયેલા હૃદચક્રના ધબકારાઓ છે હૃદયના એ નોર્મલ થશે, ઘટી ગયેલો હૃદચક્રનો સમય હવે વધીને નોર્મલ થશે, વધી ગયેલો શ્વસન તંત્રનો શ્વાસોચ્છ્વાસ ઈ પણ નોર્મલ થશે. ખ્યાલ આવે છે? તો અહીંયા જોવો, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, સ્નાયુ અને અસ્થિતંત્ર સક્રિય થયા હતા, પ્રશ્વેત ગ્રંથિ ઉત્સર્જનમાં એનો પણ ભાગ છે એ સક્રિય થઈ હતી, પાછી બેલેન્સ થઈ. તો એક કરતા વધારે તંત્ર કે એક કરતા વધારે અંગો જ્યારે બેલેન્સમાં કામ કરે છે, સમયાંતરે વધી જાય છે, પાછા સમયાંતરે નોર્મલ કામ કરે છે, એની પાછળ એને કહેવાય છે સહનિયમન. જો આપણા શરીરમાં સહનિયમન ન હોત તો કોઈ પણ ક્રિયા બેલેન્સમાં થાત જ નહીં, બરાબર? જ્યારે અચાનક બનતી ઘટનાઓમાં, જેમ કે કૂતરું દોડ્યું, ત્યારે વગર ચોપગા પ્રસ્થાને આપણી સ્પીડ યુસેન બોલ્ટ કરતાંય તેજીમાં આવી ગઈ. કેમ? ઉભા રહ્યા હોય છે, શું થાય? ડોક્ટરનું ધ્યાન ન પડે, ટાંકા ક્યાંથી લેવાય, કૂતરાને ખબર નથી પડતી ક્યાં ભાગમાં બટકું ભરાય, ઉપાડ લે ગમે ત્યાંથી. મહત્વનો મુદ્દો આ આવ્યો.
હવે વાત આવી ચેતાતંત્રની. મતલબ કે જો આ બધું થાય છે, નિયંત્રણ અને સહનિયમન, તો એ કોનાથી થાય છે? ચેતાઓથી. અને ચેતાઓથી બનતું તંત્ર એટલે ચેતાતંત્ર. તો આખા 21મા પાઠમાં આપણે માનવ શરીરમાં ચેતાતંત્ર કઈ રીતે કામ કરે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. રાઈટ. તો હવે વાત આગળ વધારીએ ચેતાતંત્રની. દુનિયામાં દરેકે દરેક સજીવને ચેતાતંત્ર સરખું નથી આપ્યું, બરાબર. જેમ કે જો આપણે કદાચ કોઈ હાઇડ્રા જેવા સામાન્ય પ્રાણીની વાત કરીએ, જેનું બીજું નામ છે જળવ્યાળ. હાઇડ્રા, જેને જળવ્યાળ કહેવાય, બરાબર. હાઇડ્રા છે ને બાળકો, એ કોષસ્થાંત્રી સમુદાયનું પ્રાણી કહી શકાય. કયા સમુદાયનું? કોષસ્થાંત્રી સમુદાયનું. આ તમારે ચેપ્ટર નંબર 4 માં આવશે, બરાબર. કોષસ્થાંત્રીનું પાછું બીજું નામ છે દંશક. શું છે? દંશક. હાઇડ્રા કોષસ્થાંત્રી સમુદાયનું પ્રાણી છે. જો હાઇડ્રા જેવા જળવ્યાળ જેવા પ્રાણીની વાત કરી તો એના શરીરમાં ચેતાતંત્ર ચેતા જાલિકા સ્વરૂપે છે. મતલબ કે મનુષ્ય જેવું પરફેક્ટ નથી. એનામાં નાની પ્લેક્સસ કહેવાય. પ્લેક્સસ એટલે ચેતા જાલિકા. ક્યાં નામથી ઓળખાય? પ્લેક્સસ. બરાબર. બીજું, જો આના સિવાયની વાત કરીએ, કીટકો છે, દાખલા તરીકે મધમાખી છે, પતંગિયું છે, બરાબર. કદાચ આપણે કીટકમાં તો ન આવે પણ અળસિયાની વાત કરીએ તો એનામાં ચેતાતંત્ર ચેતાકંદ સ્વરૂપે છે. થોડુંક સુવિકસિત સ્વરૂપે એટલે ચેતાકંદ. પણ જ્યારે વાત આપણે, તમને ખ્યાલ છે, આપણો સમાવેશ પૃષ્ઠવંશીમાં થાય. પૃષ્ઠવંશી, પૃષ્ઠ એટલે પાછળ, અને પાછળના ભાગમાં કરોડ સ્તંભ જેને હોય એને પૃષ્ઠવંશી કહેવાય. આપણો સમુદાય કયો? મેરુદંડી. ઉપસમુદાય કયો? પૃષ્ઠવંશી. તમને એમ લાગે કે ભાઈ માનવ શરીર, તો એનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. માનવનું વૈજ્ઞાનિક નામ. એમાં હોમો છે એ પ્રજાતિ, સેપિયન્સ છે એ જાતિ, હોમોનિડી છે ઈ કુળ. આપણું કુળ કયું? હોમોનિડી. હોમોનિડી કુળના પ્રાણી છીએ આપણે, બરાબર. આપણો સમુદાય કયો આવે? તો કે આપણા શરીરની પાછળના ભાગમાં એક સરસ મજાનો દંડ તૈયાર થાય, જેને મેરુદંડી સમુદાયના પ્રાણી કહેવાય. અને એમાંય ઉપસમુદાય આપણો અથવા વર્ગ છે એ આપણો ઉપસમુદાય કયો આવ્યો? તો કે પૃષ્ઠવંશી. અને વર્ગ આવે આપણો સસ્તન વર્ગના પ્રાણી છીએ. સ એટલે સાથે, સ્તન એટલે સ્તન ગ્રંથિ. સ્તન ગ્રંથિ ધરાવીએ છીએ એટલે આપણા સસ્તન વર્ગના પ્રાણી. આ થયું ભાઈ માનવનું વર્ગીકરણ, કે માણસ છે કેમાં કેમાં આવે છે, બરાબર. હોય તો સાયકલમાં આવે, ગાડીમાં આવે, રિક્ષામાં આવે, મોદી જેવા પ્લેનમાં આવે. એની વાત નથી. કેમાં આવે મતલબ ઈ કેમ આવે છે એમ નહીં, પણ એનું વર્ગીકરણ કયું? તો કે વૈજ્ઞાનિક નામ, પ્રજાતિ, જાતિ, કુળ, સમુદાય, ઉપસમુદાય, વર્ગ વગેરે. હવે આપણે પૃષ્ઠવંશીમાં આવીએ. જ્યારે બીજાના શરીરની ચેતાતંત્રની વાત કરીએ તો અમુકમાં ચેતા જાલિકા સ્વરૂપે, અમુકમાં ચેતાકંદ સ્વરૂપે. જ્યારે પૃષ્ઠવંશી તરીકે માનવમાં જે ચેતાતંત્ર અસ્તિત્વમાં છે એ સંપૂર્ણપણે પરિપક્વ છે. કેવું? સંપૂર્ણ પરિપક્વ ચેતાતંત્ર. અને ઈ ચેતાતંત્ર ચેતાઓ સ્વરૂપે સમગ્ર શરીરમાં ફેલાયેલું છે. કયા સ્વરૂપે? ચેતાઓ સ્વરૂપે. તો આપણે પહેલા ઈ જોઈએ કે શરીરની અંદર ચેતાતંત્ર, માનવ શરીરમાં જે છે ચેતાતંત્ર, ઈ માનવનું ચેતાતંત્ર કેવું છે?
કેટલા ભાગમાં વહેંચી શકાય, વગેરે વગેરે. રેડી? ઓકે. આ 3 મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે તમારા માટે. રેડી? ઓકે બાળકો. બુકમાં આપ્યા છે એટલે કોઈ ટેન્શન નથી. બુકને જરીક ટેક્સ્ટ બુકને જોતા જજો. બરાબર? ઓકે. હવે આપણે માનવ ચેતાતંત્ર વિશેની અભ્યાસની વાત શરૂ કરીએ. હવે માણસનું ચેતાતંત્ર કેવું છે? બરાબર? તો અહીંયા વાત કરીએ છીએ હ્યુમન નર્વસ સિસ્ટમ અથવા ન્યુરલ સિસ્ટમ, મતલબ માનવ ચેતાતંત્ર. ભાઈ માણસના આખા શરીરના ચેતાતંત્રને જો વિભાજિત કરવું હોય તો 2 વિભાગમાં વિભાજિત કરી શકાય. બરાબર? એક CNS અને એક PNS. બાળકો CNS નો અર્થ થાય છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નો અર્થ થાય છે મધ્યસ્થ ચેતાતંત્ર અને PNS નો અર્થ થાય છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. પેરિફેરલ નો અર્થ થાય છે પરિઘવર્તી ચેતાતંત્ર. ઓકે, આ 2 મુદ્દા મગજમાં બેઠા. માણસના આખા શરીરનું ચેતાતંત્ર 2 ભાગમાં વહેંચી શકાય. એક મધ્યસ્થ ચેતાતંત્ર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને એક પરિઘવર્તી ચેતાતંત્ર પેરિફેરલ નર્વસ સિસ્ટમ. 2 વસ્તુ મગજમાં બેઠી. હવે મધ્યસ્થની જ્યારે વાત આવે, મધ્યસ્થ ચેતાતંત્રની, તો એમાં માનવ શરીરના 2 અંગોનો સમાવેશ થાય. પહેલું અંગ સરસ મજાનું જો ઈશ્વરે આપ્યું હોય અને આપણે એનો દિલથી ઉપયોગ કરતા હોય તો મગજ. મગજ. અને બીજું કરોડરજ્જુ. રેડી? મગજ અને કરોડરજ્જુ. બાળકો હમણાં આપણે ચેતાતંત્રની વાત કરતા હતા ત્યારે એક મુદ્દો આવ્યો કે માણસના શરીરમાં પૃષ્ઠવંશીઓમાં ચેતાતંત્ર સુવિકસિત હોય છે અને આખા શરીરમાં ચેતાઓ સ્વરૂપે હોય. તો હવે આખા શરીરની જે ચેતાઓ છે ને, આપણા શરીરમાં ચેતાઓ, ઈ ચેતાઓ નો સમાવેશ પેરિફેરલમાં થાય, એટલે કે પરિઘવર્તીમાં થાય. બરાબર? તો પરિઘવર્તીમાં પાછા 2 પ્રકાર. એક તો કે મગજમાંથી નીકળતી ચેતા મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી ચેતા કરોડરજ્જુ ચેતાઓ. રેડી? આ 4 મુદ્દા. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. પરિઘવર્તી ચેતાતંત્રમાં મગજની નીકળતી ચેતા મસ્તિષ્ક ચેતા. એની કેટલી જોડ? તો કે 12 જોડ છે, મતલબ કે 24. અને કરોડરજ્જુ ચેતાઓ આપણા શરીરમાં 31 જોડ છે, મતલબ કે 62. તો આખા શરીરમાં ચેતા કેટલી? 24 અને 62 86 ચેતાઓ આખા શરીરમાં છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ. માણસના આખા શરીરમાં કુલ કેટલી ચેતાઓ છે? તો કે 86. ઈ ચેતાઓના કેટલા પ્રકાર? તો કે 2. મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતા કેટલી? તો કે 12 જોડ, એટલે કેટલી? 24. અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતા 31 જોડ, એટલે કેટલી? 62. આ મગજમાં બેઠું? રાઈટ યા રોંગ? ઓકે, ડન. આને ધ્યાનમાં રાખવું. હવે આ ચેતાઓ છે ને, ચેતાઓ જે ઈ ચેતાઓ એના કાર્યને ધ્યાનમાં રાખીને, કોને ધ્યાનમાં રાખીને? કાર્યને ધ્યાનમાં રાખીને એના 2 વિભાગોમાં વિભાજિત થઈ શકે. ભાઈ ચેતાઓથી બનતા ચેતાતંત્ર આપણા શરીરમાં જે છે એ કેવા?
તો કે અમુક ચેતાઓથી બનતું ચેતાતંત્ર. સમજો ખાસ, અમુક ચેતાઓથી બનતું, કુલ 86 ચેતાઓ છે, એમાં અમુક ચેતાઓથી બનતું ચેતાતંત્ર છે એ આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે છે, એટલે એને આપણે કહીએ છીએ દૈહિક ચેતાતંત્ર. કેવું? દૈહિક. જે સાદી ભાષામાં આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે એને કહેવાય ઐચ્છિક ચેતાતંત્ર. અને અમુક ચેતાતંત્રનો ભાગ એવો છે જેને આપણે કહેશું સ્વયંવર્તી અથવા તો કોષ્ઠાંતર ચેતાતંત્ર. કેવું ચેતાતંત્ર બાળકો? કોષ્ઠાંતર. સ્વયંવર્તી, જેને તમે અત્યાર સુધી 10મામાં કહેતા ANS, મતલબ ઓટોનોમસ સિસ્ટમ. ઓટોમેટિક આપણે કહેતા હોય ને, ઓટોમેટિક એટલે પોતે પોતાની જાતે. તો અહીંયા ઓટોનોમસ સિસ્ટમ, પોતે પોતાની જાતે સક્રિય થાય અને નિષ્ક્રિય થઈ જાય. મતલબ હાવ નિષ્ક્રિય ન થાય, બંધ ન થઈ જાય, પણ સમયાંતરે ક્રિયાવિધિ વધારે અને સમયાંતરે ક્રિયાવિધિને અવરોધે. હવે વાત આવી જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્રની અને દૈહિક એટલે કે ઐચ્છિક ચેતાતંત્રની. અને આ અનૈચ્છિક ચેતાતંત્ર છે, આપણી ઈચ્છા પ્રમાણે ન થાય. આમાં બધી ક્રિયાવિધિ આપણી ઈચ્છા પ્રમાણે થાય. જેમ કે હું સોયથી રમત કરતો હોય અને અચાનક વધુ સોય લાગી જાય તો મારો હાથ પાછળ ખેંચાઈ જાય. બરાબર? અચાનક મારી આંખ પાસે કોઈ વસ્તુ આવે તો સીધી આંખ બંધ થઈ જાય. રેડી? મારો ભાઈ મારા તરફ કોઈ વસ્તુ ફેંકે તો હું સીધી એને કેચ કરી લઉં. કે માથું મારું આમ આવા દે, તમ તારે આવા દે. નહીં ને? છટકી તો નથી ગયો મારો, હજી કામ કરે છે, ઠેકાણે છે. બરાબર? તો મહત્વનો મુદ્દો એ આવ્યો કે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે. હું ચાલ્યો જતો હોય ને પગમાં કાંટો લાગે તો હું પગ ઉચકી જ લેવાનો છું, તમે ઉચકી જ લેવાના. મારું અને તમારું મગજ એમ નહીં કે તમ તાર દબાય દબાય દબાય, કાંટો ગોઠણે પૂગી જાય ત્યાં સુધી ખૂંચીને. નહીં, સેજ પણ અણી લાગે, કાંટાની અણી ખૂંચે એટલે સીધો આપણો પગ ઉંચકાઈ જવાનો છે. એ પગ ઊંચકવાની ક્રિયા કે ગરમ તપેલીને અડાઈ જાય તો હાથ પાછા ખેંચી લેવાની ક્રિયા. રાત્રે ટીવી જોતા હોઈએ આપણે, લાઇટ બંધ હોય, અચાનક કોઈક લાઇટ ચાલુ કરે એટલે સીધી આંખ બંધ થઈ જાય ને ધીમે 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 ખોલીએ, એ બધી ક્રિયા. આ બધી ક્રિયાઓ છે ને બાળકો, એ આપણી ઈચ્છા પ્રમાણે થાય છે. એ બધી ક્રિયાઓનું નિયંત્રણ કરવા માટે જે શરીરની અંદર ચેતાતંત્ર આપણું કામ કરે છે એને કહેશું આપણે ઐચ્છિક ચેતાતંત્ર અથવા દૈહિક ચેતાતંત્ર. કેવું? દૈહિક અથવા ઐચ્છિક. પણ યાદ કરવો જોઈએ, એવી કેટલી ક્રિયાઓ છે જે આપણા હાથમાં કામ કરતી નથી. મતલબ આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ એની રીતે ચાલવાની જ છે. જેમ કે આંખની પાપણ પટપટવી. આંખની પાપણ પટપટવી. તમને એમ થશે બી તો અમારી ઈચ્છા પ્રમાણે કામ કરે. ગલત. એમને ખુલ્લી રાખો આંખ, કદાચ 30 સેકન્ડ, 35 સેકન્ડ, 1 મિનિટ પછી ઓટોમેટિકલી પટપટવા માંડશે. બરાબર? જઠર રસ માટે HCl નો કેટલો સ્ત્રાવ કરવો, ક્યારે HCl નો સ્ત્રાવ બંધ કરવો, શ્લેષ્મનો સ્ત્રાવ ક્યારે કરવો, ક્યારે શ્લેષ્મનો સ્ત્રાવ બંધ કરવો, સ્વાદુ રસ કેટલો ઉત્પન્ન કરવો, ક્યારે બંધ કરવો, ક્યારે જઠર અંડાલીય વાલ્વ ખુલવો, ક્યારે બંધ કરવો, ની જઠર વાલ્વ ખુલવો, ક્યારે બંધ કરવો, પાચન માર્ગના રસાંકુરોમાંથી શું શોષણ કરવું, શું ન કરવું. સમજ્યા? અને આના સિવાયના ઘણા એવા એક્ઝામ્પલ છે જે આપણી ક્રિયાવિધિ ઈચ્છા પ્રમાણે થતા નથી, એ પોતાની રીતે સ્વયંવર્તી ચાલે છે. અને એ બધી ક્રિયાઓનું નિયંત્રણ કરતું ચેતાતંત્ર એટલે આપણા શરીરમાં સ્વયંવર્તી ચેતાતંત્ર, જેનું બીજું નામ છે કોષ્ઠાંતર ચેતાતંત્ર. ફેફસાઓમાં વાયુઓનો વિનિમય એક્સચેન્જીસ ઓફ ગેસીસ. સાઇનોએટ્રિયલ ગાંઠ, એટ્રિયોવેન્ટ્રિક્યુલર ગાંઠનું ક્યારે ધબકવાનું બંધ કરવું, ક્યારે શરૂ કરવું, ક્યારે ઉર્મી વેગનું વહન કરવું. કર્ણકનું સંકોચન, ક્ષેપકનું વિકોચન સંકોચન ક્યારે કરવું. સિસ્ટોલ ડાયસ્ટોલ. સમજાય છે?
શ્વાસોશ્વાસની ક્રિયાઓનું નિયંત્રણ, એ બધું પોતાની રીતે જે ચાલે છે ને એ જે નિયંત્રણ કરે એ ચેતાતંત્ર એટલે સ્વયંવર્તી ચેતાતંત્ર. ધેટ ઇઝ ક્લિયર? કન્ફર્મ? હા કે ના? પણ હવે ચેતાતંત્રની વાત કરીએ તો આના કોઈ પ્રકાર નથી, પણ આ એની રીતે કામ કરે છે ને એટલે એના પ્રકાર છે. એક પ્રકાર એમાં આવે છે અનુકંપી ચેતાતંત્ર અને બીજો પ્રકાર આવે છે એનો પરાનુકંપી ચેતાતંત્ર. ઓકે ઓકે, કાંઈ ધ્યાન આપો. અનુકંપી અને પરાનુકંપી સાંભળજો. હવે પોતે પોતાની રીતે કામ કરે છે, બરાબર? પોતે પોતાની રીતે કામ કરે છે તો ઘણી વખત ક્રિયાવિધિને વધારી દે છે. જેમ કે કૂતરો આપણી પાછળ દોડે છે તો આપણો શ્વાસોચ્છ્વાસ વધી જશે, હૃદયના ધબકારાઓ વધી જશે, આંખની કીકી પહોળી થશે, ચપળતામાં વધારો થશે, પરસેવો વધશે. નાના બાળકમાં આના સિવાયની એક એક્સ્ટ્રા એક્ટિવિટી જોવા મળે. સમજી ગયા? એનું ચેતાતંત્ર કામ કરે છે, બરાબર? હવે તો તમે હું બાળક નથી, મોટા થઈ ગયા છીએ એટલે આપણામાં એવી ક્રિયાવિધિ ન જોવા મળે, પણ નાના બાળકોમાં છે ને આના સિવાયની ક્રિયાવિધિ વધી જાય, એક વધી જાય. એટલે નાના બાળકને આપણે તેડવું થોડુંક આમ દૂર ઊભું રાખવું, એટલે શું છે કે આપણે સેફ રહીએ. સમજી ગયા ને? સમજદાર તો તમે જોવો પૂરેપૂરા. ઓકે, તો જુઓ હું બોલ્યો કે પોતે પોતાની રીતે જે કામ કરે છે એ ચેતાતંત્રને કીધું સ્વયંવર્તી ચેતાતંત્ર, બરાબર? પોતે પોતાની રીતે કામ કરે છે એટલે નામ આપ્યું ઓટોનોમસ સિસ્ટમ. પણ કેવી રીતે કામ કરે? તો કે અચાનક બનતી કોઈ ઘટના હોય કે કોઈ પણ નાની મોટી ઘટના બને, અચાનક બનતી ઘટના, એ અચાનક બનતી ઘટનાઓમાં સ્વયંવર્તી ચેતાતંત્ર પોતે પોતાની રીતે કામ કરવાનું શરૂ કરી દે તો અમુક ક્રિયાવિધિને વધારશે. જેમ કે કૂતરું દોડે તો પ્રસ્વેદ ગ્રંથિમાંથી પરસેવો બહાર વધારે પડવાનું ચાલુ કરવું, આંખની કીકી પહોળી થવી, શ્વસન દર વધવો, હૃદયના ધબકારાઓ ઝડપથી થવા, સાઇનોએટ્રિયલ એટ્રિયોવેન્ટ્રિક્યુલર ગાંઠની સક્રિયતા વધવી, શ્વાસોચ્છ્વાસનો દર વધવો, સ્નાયુ અને હાડકાઓનું હલનચલન વધી જવું કે પ્રચલનનો દર વધવો વગેરે વગેરે. જે વધવાની બધી ક્રિયાવિધિ થઈ એ સ્વયંવર્તી ચેતાતંત્રનો એક ભાગ અનુકંપી ચેતાતંત્ર કરે છે. પણ જ્યારે કૂતરું મારી પાછળ દોડ્યું પણ એમાંથી આપણે કોઈ સારામાં સારી 5-10 ફૂટની વંડી હતી, દિવાલ હતી ને એના ઉપર ઠેકડો મારીને બેહી ગયા, હવે ખબર છે કે કૂતરું આપણી સુધી પહોંચવા નથી, તો પછી શું થાય? તમે હું સેફ જગ્યાએ પહોંચી ગયા તો હા વધેલી વસ્તુ બધી વધતી જ રહે નહીં ને? હવે તો કે વધી ગયેલો શ્વસનનો દર પાછો નોર્મલ થવો, વધી ગયેલા હૃદયના ધબકારાઓ નોર્મલ થવા, વધી ગયેલી સાઇનોએટ્રિયલ અને એટ્રિયોવેન્ટ્રિક્યુલરની ગાંઠના કાર્ય નોર્મલ થવા, પ્રસ્વેદ ગ્રંથિમાંથી નીકળતો જતો પરસેવો છે એ ઓછો થવો અથવા બંધ થવો, આંખની કીકી પહોળી થઈ ગઈ હતી આમનેમ રે, ધીમી થવી, ઓછી થવી, બરાબર? હા કે ના? તો આ બધા કાર્ય જે પાછા નિયંત્રણ થાય છે અને બેલેન્સ પ્રમાણે કામ કરે છે એ છે પરાનુકંપી ચેતાતંત્ર. કયું? તો ચેતાતંત્ર માણસના શરીરમાં આ પ્રકારનું છે, બરાબર? પણ હવે સાંભળજો, આપણા શરીરમાં જે આ તો ચેતાતંત્રનો પ્રકાર થયો, આટલું ક્લિયર? સ્ક્રીનશોટ ના પડતા હું કહું તો અહીં લેજો. હવે આપણા શરીરમાં જે ચેતાઓ છે, ચેતાઓ, એ ચેતાઓના 3 પ્રકાર છે. કેટલા? 3. એક જેનું નામ છે સંવેદી ચેતા, બીજું જેનું નામ છે ચાલક ચેતા, અને ત્રીજું જેનું નામ છે મિશ્ર ચેતા. કેવી ચેતા બાળકો? સંવેદી, ચાલક અને મિશ્ર. ઓકે, સંવેદી ચેતાનું કાર્ય શું છે?
તો કે અંગમાંથી સંદેશાને મગજ સુધી લઈ જવો. ક્યાં લઈ જવો? અંગમાંથી સંદેશાને મગજ સુધી લઈ જવો. જેમ કે હું કોઈ ચપ્પુ, ધારદાર ચપ્પુ વડે મરચાનું કટિંગ કરું છું, પણ સીધું ચપ્પુ મારી આંગળી પર લાગ્યું, આંગળી ખેંચાણી, પણ આંગળી પર લાગવાની જે ક્રિયા છે એ અંગમાંથી સંદેશો જે મગજમાં લઈ ગયું, એ જે ચેતા છે મારા શરીરમાં એને કહેવાય સંવેદી ચેતા. કે પગમાં લાગેલો કાંટો છે એ પગની કાંટાની સંવેદનાને અંગમાંથી, પગ જેવા અંગમાંથી લઈ જાય અને મગજ સુધી પહોંચાડે. હે, આ કોઈ કઈ ચેતા? સંવેદી ચેતા. મતલબ જો શરીરની અંદર સંદેશો લઈ જાય છે, અંદર. ચેતા બયની હોય કે નહીં? તો કે ચેતા તંતુની બયની હોય. નાની નાની રચના આપણે આગળના લેક્ચરમાં શીખશું ચેતા તંતુની. ચેતા કેની બને? તો કે ચેતા તંતુની. બરાબર, સમજો ખાસ. તો સંદેશો અંગમાંથી શરીરની અંદર લઈ જાય છે, અંગમાંથી મગજ સુધી લઈ જાય છે, એ ચેતાને કીધું સંવેદી ચેતા. અને એ કેની બની હોય? તો કે અંદર સંદેશો લઈ જાય છે મગજની, એટલે એને કહેવાય અંતર્વાહી ચેતા તંતુની બનેલી. રેડી? હવે મગજ પાસે સંદેશો આવશે અને મગજ એમ કહે કે કાંઈ વાંધો નહીં, તમ તારા આંગળી ઉપર ચપ્પુ લાગ્યું, પણ એ તો મરચું જ કહેવાય, કઈ રેજા કટિંગ, ટક 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 ટક. નહીં ને, મગજ સીધો સંદેશો વિચારશે કે ઓ આ તો ઈજા પહોંચી, લાગે એવી ઘટના છે. પાછો મગજ સંદેશો આપશે ચેતાને. ઈ ચેતા છે એ આંગળીને સંદેશો આપશે, ભાઈ મગજે કીધું કે લાગેલું ચાકુ છે એ નુકસાન વધુ પહોંચાડી શકે, ફટાફટ હાથ ખેંચી લે. જો સંદેશા મગજમાંથી શરીરની બહાર તરફ જાય છે, બહાર તરફ જાય ઈ ચેતાતંતુ બહિર્વાહી ચેતાતંતુ. અને જે ચેતા દ્વારા સંદેશો મગજમાંથી અંગ સુધી પહોંચ્યો એને કહેવાય ચાલક ચેતા. એટલે ચાલક ચેતા છે એ સંદેશો ક્યાં લઈ જાય? તો કે મગજમાંથી સંદેશો અંગ તરફ લઈ જાય. બરાબર. અને ઈ ચેતા શેની બની હોય? તો કે બહિર્વાહી ચેતાતંતુઓની. રેડી? હા કે? જ્યારે મિશ્ર ચેતાની વાત કરીએ તો એ બેય કામ કરે. સંદેશો અંગમાંથી મગજ સુધી પણ લઈ જાય અને સંદેશો મગજમાંથી અંગ સુધી પણ લઈ જાય. રેડી? બેય કામ. અને આ બંને ચેતાતંતુ, બંને પ્રકારના ચેતાતંતુની બનેલી રચના. બરાબર? એટલે અંતર્વાહી ચેતાતંતુ પણ હોય અને બહિર્વાહી ચેતાતંતુ પણ હોય, બેય પ્રકારના ચેતાતંતુ હોય. રેડી? હું તમને હમણાં કહું ત્યારે સ્ક્રીનશોટ લઈ લેજો, આ ઇમ્પોર્ટન્ટ છે બધું તમારા માટે. રેડી? એટલે ચેતાના પ્રકાર પૂછે, ચેતા તો 3: સંવેદી ચેતા, અંગમાંથી સંદેશો મગજમાં લઈ જાય; ચાલક ચેતા, મગજમાંથી સંદેશો અંગમાં લઈ આવે. મતલબ તમે ને હું ચાલ્યા જઈએ છીએ અને પગમાં કાંઈ કાંટો લાગ્યો, કાંટો લાગવાની સંવેદના અંગમાંથી સંદેશો મગજમાં લઈ ગયો, સંવેદી ચેતા. મગજમાંથી સંદેશો અંગમાં ગયો, ભાઈ પગ ઉંચકો, ચાલક ચેતા. પણ બેય કામ કરતી હોય એ કઈ ચેતા? મિશ્ર ચેતા. ચેતાના પ્રકાર 3, ચેતા તંતુના પ્રકાર 2. અંદર લઈ જતો સંદેશો લઈ જતો અંતર્વાહી ચેતાતંતુ, બહાર સંદેશો લઈ જાય બહિર્વાહી ચેતાતંતુ. અને આખા ચેતા તંત્રના 2 પ્રકાર: સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. સ્વયંવર્ત મધ્યસ્થ ચેતાતંત્ર જેમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય, અને પરિઘવર્તી ચેતાતંત્ર જેમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ, ટોટલ મળીને 86. એ ચેતાઓ થી બનતા ચેતાતંત્રના પ્રકાર 2: દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી. ઈચ્છા પ્રમાણે કામ કરે એટલે ઐચ્છિક, પોતાની રીતે કામ કરે એટલે સ્વયંવર્તી. ઓટોનોમસ સિસ્ટમ એટલે અનુકંપી અને પરાનુકંપી. મેં તમને સમજાવ્યું, કૂતરું દોડે ને બધી સ્પીડમાં મોટા ભાગની ક્રિયાવિધિ થાય, પણ એવું જરૂર નથી બધી સ્પીડમાં જ થાય. તો અનુકંપી નોર્મલ થાય,
પરાનુકંપી ચેતાતંત્ર. રેડી બાળકો? આ વસ્તુ મગજમાં બેઠી, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને આને ધ્યાનમાં રાખજો. ચેતાતંત્રના પ્રકાર પૂછે તો આ 4, ચેતાના પ્રકાર પૂછે તો આ 3 મુદ્દા, અને ચેતાતંતુના પ્રકાર પૂછે તો 2, અંતર્વાહી અને બહિર્વાહી. બરાબર? આપણા શરીરમાં મિશ્ર ચેતાઓ, મોટા ભાગની આપણા શરીરમાં જે કરોડરજ્જુ ચેતાઓ જે છે, કેટલી છે કરોડરજ્જુની ચેતાઓ? તો કે 31 જોડ. ટોટલ કેટલી? કરોડરજ્જુમાંથી નીકળતી ચેતા 62. એટલે આ 62 ચેતાઓ છે ને એ કેવી છે? મિશ્ર છે. બાકીની 24 ચેતાઓ સંવેદી અથવા ચાલક. બરાબર? કાં તો આ 24 ચેતાઓ અંગમાંથી સંદેશો મગજને દેશે અને કાં મગજમાંથી શરીરના અંગને દેશે. બેય કામ નહીં કરે. આ વાંદરી પાનવું છે, બેય કામ કરે છે. સંદેશો લઈ જાઓ અને લઈ આવો ખરી. રેડી? આગળ ના ખ્યાલ આવ્યો? હવે હું 3 મુદ્દા અહીં લખું છું. પહેલા હું જોઈ લઉં અહીં બોર્ડમાં આવે છે કે નહીં. ઓકે, આવી જાય છે. 3 મુદ્દા લખું છું. પહેલો મુદ્દો C7T12L5S1C1 બરાબર 26 કશેરુકા. યાદ આવી ગયું? આગળ ના યાદ આવે છે ભાઈ? ઉતરે? ભેજામાં ઉતરે? ઓકે. ગ્રીવાની 7 કશેરુકા, ઉરસની 12 કશેરુકા, કટીની 5 કશેરુકા, ત્રિકની 1 કશેરુકા અને પૃચ્છની 1 કશેરુકા. ટોટલ થઈને 26 કશેરુકા થઈ કરોડ સ્તંભમાં. હવે બીજું સૂત્ર લખું. આ તો સમજાયું તું, યાદ છે ને? C7T12L5S5C4 ટોટલ 33 મણકા. હા કે ના? ઉતરું મગજમાં? ગ્રીવાના મણકા 7, ઉરસના મણકા 12, કટી મણકા 5, ત્રિક મણકા 5, પૃચ્છ મણકા 4. ઈ 33 થયા. હવે જે સૂત્ર લખું છું ને યાદ રાખજો. C8T12L5S5C1 ગુણ્યા 2 બરાબર 62 ચેતાઓ. ગુણ્યા 2 એટલા માટે લખ્યું કારણ કે ઈ જોડમાં નીકળે છે. જો ચેતાઓની વાત કરીએ આપણે તો ચેતાઓનું સૂત્ર છે આ. પેલું કશેરુકાનું સૂત્ર કરોડ સ્તંભની, બીજું કરોડ સ્તંભની મણકાનું સૂત્ર, ત્રીજું કરોડ સ્તંભની ચેતાનું સૂત્ર. એટલે શું? તો કે દાખલા તરીકે આપણા સી એટલે સર્વાઇકલ, સર્વાઇકલ એટલે ગ્રીવા. આ ગ્રીવા પ્રદેશમાં 1 2 3 4 5 6 7 આ 7 કશેરુકા થઈ. રેડી? એમ ગ્રીવા પ્રદેશમાં મણકાઈ 7 છે તો 7 મણકા 1 2 3 4 5 6 7. પણ ચેતાઓ જોવો તો બાળકો, ચેતા કેટલી છે? 8. અને એ જોડ શું છે? 8 જોડ. તો એમાંથી આ 1 જોડ, આ 2 જોડ, આ 3 જોડ, 4 5 6 7 અને 8 જોડ. સમજ્યા? એમ ગ્રીવા પ્રદેશ પછી કયો પ્રદેશ આવે? ઉરસ પ્રદેશ. ઉરસ પ્રદેશમાં કશેરુકા 12. હવે દોરી હગો ને? એની આસપાસ મણકાઈ 12. પણ એમાંથી નીકળતી જોડ કેટલી ચેતાની? 12 જોડ. 12 આ બાજુ, 12 આ બાજુ. હવે આખું કરોડ સ્તંભ દોરી હગો. પછી તો કે કશેરુકા કટીમાં 5, ત્રિકમાં કટીમાં મણકા 5 અને કટીમાં 5 જોડ ચેતા જોડમાં છે. રેડી? અહીંયા જુઓ 7 ને 12 19 ને 5 24 ને 25 ને 26 કશેરુકા. 7 ને 12 19 ને 5 10 29 ને 4 33 મણકા. 8 ને 12 20 ને 10 30 ને 31 જોડ કશેરુકા. સોરી ચેતા. આ 31 જોડ. બળકો
આ 3 સૂત્ર લખ્યા છે, 3 માંથી ગમે એક સૂત્ર નીટમાં હશે. તમે નીટ આપશો એ 3 માંથી એક સૂત્ર નીટમાં હશે. સમજ્યા? હું બોલ્યો એ સમજો છો કે નહીં? હા, બરાબર. 3 માંથી એક સૂત્ર નીટમાં હશે. સમજો આંબલિયા સાહેબ બોલ્યા એટલે મહાદેવ બોલ્યા, વાર્તા પૂરી થઈ ગઈ. રેડી? હવે આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આને ચેકીને એક નવા ટોપિકમાં આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, લેવાઈ ગયો? ઓકે. હવે આપણા શરીરમાં રચનાત્મક ક્રિયાત્મક એકમ એટલે કોષ. તો ચેતાતંત્રનો રચનાત્મક ક્રિયાત્મક એકમ એટલે ચેતાકોષ કયો હોય? શરીરનો રચનાત્મક ક્રિયાત્મક એકમ એટલે કોષ. તો ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે ચેતાકોષ. કયો કોષ? ચેતાકોષ. તો આપણે ચેતાકોષ વિશે અભ્યાસ કરવો પડે. શેના વિશે? ચેતાકોષ વિશે અભ્યાસ કરવો પડે. રેડી? સૌથી પહેલો ચેતાકોષ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલ છે. આખા ચેતાકોષને. આમ તો ચેતાકોષ એ તમારા માટે કોઈ નવીન નથી, બરાબર? તમારે 9મા ધોરણમાં આવતું, 10મા ધોરણમાં આવતું માનવ મગજવાળા પાઠમાં, અને 11મા ધોરણના 7મા પાઠમાં પણ ચેતાપેશી આવે છે, અને 21મા પાઠમાં પણ આવે છે. રેડી? પણ જોજો હું કેટલી સ્પીડમાં આકૃતિને ડ્રો કરું છું. ચેતાકોષની કેટલી આકૃતિ સ્પીડમાં ડ્રો કરું છું એ જોજો. રેડી? ઓકે. ચેતાકોષ. તમે પણ આની 1-2 વખત ટ્રાય કરશો, પછી તમને પણ રિધમ આવડી જશે સ્પીડમાં ડ્રો કરવાની. રેડી? ઓકે. હજી આગળ. અને જનરલી ગર્લ્સ છે એને તો સ્પીડમાં ડ્રો કરતા આવડશે, કેમ કે એને મહેંદીઓ કરવાની ટેવ હોય ને, બરાબર? મહેંદીઓ કરતી જ હોય બેનું, કોકના હાથમાં હોય એ પાછી. પોતાના હાથમાં કઈ નવા જૂનો ખેલ ના થાય. રેડી? ઓકે. જોજો હજી આગળ હું કેટલી સ્પીડમાં ફટાફટ ડ્રો કરું છું. આ એક. આને ગણવાનું નથી તમ તારે, વળી કહેતા ને સાહેબ 5-6 દોરે તો આપણે 5-6 દોરવાના. રેડી? પણ ઈ જોવો કે આ એક અને એના ઉપર બેવડું આવરણ હું દોરું છું, બીજું આવરણ. રેડી બાળકો? ઓકે. ચેતાકોષને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાય. એમાં પહેલો ભાગ છે એને કહેવાય ચેતાકોષકાય. બીજો ભાગ છે એનું નામ છે શિખાતંતુ, અને ત્રીજો ભાગ છે એનું નામ છે ચેતાક્ષ, અથવા સાદી ભાષામાં કહેશું ચેતાતંતુ. હવે હું જે બોલું એ ધ્યાન આપજો બાળકો, ખાસ જોજો. ઓકે. આપણા શરીરમાં ચેતાતંત્ર આવા પ્રકારનો છે. રેડી? ઓકે. આખો ચેતાતંત્ર છે ને
એનો નાનામાં નાનો રચનાત્મક ક્રિયાત્મક એકમ એટલે ચેતાકોષ. ચેતાતંત્રનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે ચેતાકોષ. જો ચેતાકોષ કામ ન કરત તો ચેતાતંત્ર ક્યારેય કામ ન કરત. હવે થોડાક થિયરિકલ ટોપિક હું બોલું છું. આખા ચેતાકોષનો લાંબો, ચપટો, પહોળો અને ફેલાયેલો ભાગ. શું બોલવાનું? લાંબો, ચપટો, પહોળો અને ફેલાયેલો ભાગ. આખો ભાગ આવડો. એ આખા ભાગને કહેવાય છે ચેતાકોષકાય. ક્યાં નામથી ઓળખાય? ચેતાકોષકાય. કોષકાય જે છે એની ધરી ઉપરથી નીકળતી દોરી જેવા તાતણાઓની રચનાને આને શાખિત કે અશાખિત. શાખિત એટલે અલગ અલગ શાખાઓમાં વહેંચાયેલ. શાખિત કે અશાખિત ભાગ. પહેલા ચેતાકોષકાય ક્લિયર થયો, હવે શિખાતંતુ. ચેતાકોષકાયના ધરી જેવા ભાગેથી નીકળતી દોરી જેવી રચનાને કહેવાય છે શિખાતંતુઓ. ક્યાં નામથી ઓળખાય? શિખાતંતુ. આને પણ શિખાતંતુ કહેવાય, આને કહેવાય, આને કહેવાય, અને આને બધા. હવે સ્વાભાવિક છે કે શરીરના બધા કોષમાં કોષ કેન્દ્ર હોય. અપવાદ રક્તકણને બાદ કરો તો. એમ આ પણ કોષ છે, તો કોષની બરોબર વચ્ચે આવેલો ભાગ એટલે એને આપણે કહેશું કોષ કેન્દ્ર. પણ કયો કોષ છે? ચેતાકોષ. એટલે આને ખાલી કોષ કેન્દ્ર ન કહેતા ચેતાકોષ કેન્દ્ર કહેશું. ક્યાં નામથી ઓળખશું ભાઈ? બચ્ચા પાર્ટી. ચેતાકોષ કેન્દ્ર. બીજા બધા કોષની અંદર કોષ કેન્દ્રની આસપાસ કોષ રસ હોય, તો આની અંદર પણ જે દ્રવ્ય છે એને આપણે કહેશું ચેતાકોષ રસ. શું કહેશું? ચેતાકોષ રસ. ક્યાં નામથી ઓળખશું? ચેતાકોષ રસ. અને લાસ્ટ પોઈન્ટ, કોષ કેન્દ્રની આસપાસ અતિશય સૂક્ષ્મમાં સૂક્ષ્મ ફરતી બાજુની નાની 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 કણ જેવી કણિકા જોવા મળે. એ કણિકાનું નામ છે નીઝલની કણિકા. ક્યાં નામથી ઓળખાય? નીઝલની કણિકા. જેનું બીજું નામ છે બાળકો બેઝોફિલિક કણિકા. ક્યાં નામથી ઓળખશું? બેઝોફિલિક કણિકા. આટલું ક્લિયર થયું? ચેતાકોષના લાંબા ચપટા પહોળા ભાગને ચેતાકોષકાય કહે છે. તેમાંથી નીકળતી દોરી જેવી રચનાને શિખાતંતુ કહેવાય. બે મુદ્દા પૂરા. પણ કોષકાયમાં બીજા બધા કોષની અંદર જેમ કેન્દ્ર હોય એમ આના પણ ચેતાકોષ કેન્દ્ર તરીકે ઓળખાય. એની આસપાસ છૂટા છવાયા પ્રવાહી જેવા દ્રવ્યને ચેતાકોષ રસ કહેવાય છે. અને આજુબાજુમાં ફરતી નાની 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 કણિકા હોય એને નીઝલની કણિકા અથવા બેઝોફિલિક કણિકા કહેવાય. ધેટ ઇઝ ક્લિયર? યસ ઓર નો? હવે સાંભળજો. આખા ચેતાકોષકાય ની એક બાજુએ ચોરસ કે લંબચોરસ ખાના જેવી રચનાને, આ ખાના જેવી 1 2 3 4 5 6 આ ખાના જેવી જે રચનાઓ છે એને ચેતાક્ષ અથવા ચેતાતંતુ કહેવાય. શું કહેવાય? ચેતાક્ષ અથવા ચેતાતંતુ. એટલે આ જે રચના છે આખી એને આપણે નામ આપશું ચેતાક્ષ અથવા ચેતાતંતુ. અને જોવો જોઈએ બરોબર વચ્ચે બ્લેક બોર્ડર દોરી છે, એની વચ્ચેથી પસાર થતી રચના. આ વચ્ચેની રચના જોજો, હું બોલું છું એ જોજો ખાસ. બ્લેક લાઇનિંગની વચ્ચેની રચના. એ વચ્ચેની રચના છે ને એમાં સંદેશો અહીંથી અંદર જઈ અને ન્યા આગળ વધે છે. એટલે એ વચ્ચેની રચનાને કહેવાય રસ સ્તર અથવા સંદેશાવાહક દંડ. શું કહેવાય? રસ સ્તર અથવા સંદેશાવાહક દંડ.
એટલી વસ્તુ ક્લિયર થઈ? હા કે ના? ઓકે, હજી આગળ આ એક ચેતાક્ષ અને આ બીજું ચેતાક્ષ, આ ત્રીજું, આ ચોથું, ત્યાં સરસ મજાની એક રચનાઓ જોવા મળતી હોય બે ચેતાક્ષને જોડતી, જેને કહેવાય રેનવીયરની ગાંઠ. શું કહેવાય? રેનવીયરની ગાંઠ. ઘણી વખત આખું જે ચેતાતંતુ છે, ચેતાતંતુ, આ ચેતાતંતુ એની ફરતી બાજુ જો બ્લુ કલરની બોર્ડર કરેલી છે, બ્લુ. એ બ્લુ કલરની બોર્ડર આખા ચેતાતંતુને ફરતી બાજુથી આવરણ આપે છે. આવરણ. એ આવરણ આપતું હોવાથી એને કહેવાય ચેતાતંતુ પડ, જે કેનું બનેલું હોય? લિપિડનું. અને લિપિડ કેનું બનેલું હોય? ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ. રેડી? હા કે ના? હજી આગળ આ એક ચેતાક્ષ છે. ચેતાક્ષ કયો, ચેતાતંતુ કયો, અક્ષતંતુ કયો, આના ઘણા બધા નામ છે ભાઈ. આ ત્રણ નામ બહુ ફેમસ છે અને આ ત્રણ જ નામ તમારે ભણવામાં આવશે. ચેતાક્ષ, ચેતાતંતુ કે અક્ષતંતુ. બીજું કાંઈ નહીં, આ લંબચોરસ ખાના જેવી આખી રચના. એમાં ઘણી વખત વચ્ચે એક કોષ જોવા મળે, આખા ચેતાક્ષની વચ્ચે ઉપર તરફ. એને કહેવાય છે શ્વોનનો કોષ. શ્વાન શ્વાન કરતા નહીં હો, શ્વાન એટલે કૂતરો થાય. વળી કે કૂતરાના શરીરના કોષ માણાના શરીરમાં ક્યાંથી? આડાઅવળું ન કર્યો. રેડી? આ શ્વાનનો કોષ, નહીં શ્વોનનો કોષ. રેડી? ઓકે. હવે તો કે આખા ચેતાકોષના આપણે અંત તરફ જઈએ છીએ, અંત તરફ. તો ત્યાં જે રચના છે ચેતાકોષનો અંત, એને કહેવાય ચેતાંત. ચેતાનો અંત. ચેતા વત્તા અંત, પણ ચેતાનો નહીં, ચેતાકોષનો. રેડી? ચેતાકોષનો અંત. અને એ અંતમાંથી આગળ જાઓ તો નાની 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 દોરી જેવી રચનાઓ ખુલે. અને એ દોરી જેવી રચનાના છેડે આપણે ઘરે બલ્બ લગાવીએ, બલ્બ હોલ્ડરમાં, લેમ્પ. એ લેમ્પ જેવી ફૂલેલી રચના જોવા મળે. મતલબ જો હું આને ઝૂમ કરીને જોઉં ને, આને, તો એ કંઈક આવું દેખાય. રેડી? શું કે? આવી ડુંગળી ડુંગળી જેવી રચના. આને કહેવાય ચેતોપાગમ ગાંઠ. બળકો ચેતોપાગમ ગાંઠ છે ને, એનું કાર્ય બહુ મસ્ત છે. એની અંદરથી બે પ્રકારના દ્રવ્ય તૈયાર થાય. એક ACH, જેનો અર્થ છે એસિટાઇલકોલાઇન, જે ચેતા પ્રેષક દ્રવ્ય છે. અને એક ACHE, જેનો અર્થ થાય છે એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. શું છે આનો અર્થ? એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ, જેનું કામ છે ચેતા અવરોધક દ્રવ્ય તરીકેનું. તમને યાદ આવે છે કઈ આ બે શબ્દો પરથી? એક એસિટાઇલ કોલાઇન અને એક એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. શું યાદ આવે છે? ખબર છે? સ્નાયુ સંકોચન ક્રિયાવિધિ, એસિટાઇલ કોલાઇન, ચેતા પ્રેષક. હવે સ્નાયુનું વિકોચન ક્રિયાવિધિ, તો હવે ચેતા અવરોધક. સંકોચન બંધ કરો. યાદ આવ્યું? 20મા ચેપ્ટરનો ચોથો લેક્ચર, સોરી ત્રીજો લેક્ચર. 20મા ચેપ્ટરનો ત્રીજો લેક્ચર આપણે એસિટાઇલ કોલાઇન અને એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. તો એક ચેતા પ્રેષક દ્રવ્ય જે ક્રિયાવિધિને વધારે છે અને એક ચેતા અવરોધક દ્રવ્ય જે ક્રિયાવિધિને અવરોધે છે. આ બંને દ્રવ્ય જે છે ને, દ્રવ્ય
એ ક્યાંથી ઉત્પન્ન થાય? ચેતોપાગમ ગાંઠમાંથી. ક્યાંથી ઉત્પન્ન થાય? ચેતોપાગમ ગાંઠમાંથી. રેડી? આ મુદ્દો મગજમાં ઉતરો ભાઈ. ઓકે, હવે એક ચેતાકોષ અહીંયા પૂરો થયો તો બીજો ચેતાકોષ ત્યાંથી ચાલુ થતો હોય. જોજો કંઈક આ રીતે. સમજાય છે હું બોલવી? બીજો ચેતાકોષ ત્યાંથી શરૂ થતો હોય કંઈક આ રીતે. આમ શરીરમાં ચેતાકોષનો જથ્થો ઢગલાબંધ હોય. એક ચેતાકોષનો અંતિમ ભાગ એટલે શું હોય? ચેતોપાગમ ગાંઠ. બીજા ચેતાકોષનો એક દોરી જેવો ભાગ એટલે શું? શિખા તંતુ. ઈ બે જોડાયેલા હોય એટલે અહીંથી સંદેશો અંદર જાય એટલે આને કહેવાય ઇનપુટ ઝોન. ઝોન એટલે છેડો. અંદર આવે સંદેશો. ઈ છેડો કયો? તો કે ઇનપુટ ઝોન. અને સંદેશો સંદેશાવાહક દંડ કે રસ સ્તર માંથી આગળ વધે અને છેલ્લે સંદેશો જાય ક્યાં? તો કે ચેતોપાગમ ગાંઠમાં, જેને કહેવાય આઉટપુટ ઝોન. કયો ઝોન? ત્યાંથી સંદેશો કેમાં જાય? બીજા ચેતાકોષમાં. ત્યાંથી ત્રીજામાં, ત્યાંથી ચોથામાં, ત્યાંથી પાંચમામાં. એટલે બે ચેતાકોષ જો ભેગા થાય તો એકનો આઉટપુટ ઝોન, બીજાનો ઇનપુટ ઝોન જોડાયેલો હોય. પણ શરીરની અંદર તો બાળકો અબજો ચેતાકોષ છે. શું બધા જોડાયેલા હશે? અબજો ચેતાકોષ. ખાલી મગજની અંદર 100 અબજ ચેતાકોષ છે. તમને કોઈ પૂછે કે માનવ મગજ શેનું બનેલું? તો કહી દેવાનું ચેતાકોષોનું. રેડી? કેવા પ્રકારના? આ દેખાય એવા પ્રકારના. કેટલા? 100 અબજ. ધેટ્સ અમેઝિંગ. કેટલું પાવરફુલ બ્રેઇન આપણું કામ કરે છે. માઇન્ડ નહીં હો, માઇન્ડ એટલે મન, બ્રેઇન એટલે મગજ. શરીરમાં મગજ છે, મન નથી. સમજી ગયા? મગજ અહીંયા છે. ઘણી વાર કહેતા કે ભાઈ ત્યાં આમ કાં કર્યું? તો કે મને મન થયું એટલે કર્યું. એ વળી હું મન થાવું એટલે હું? મન કોઈ દી નથી થતું આપણને. મગજમાં વિચાર આવે છે. ખરી? તો હવે વિચારજો, માનવના ખાલી મગજની અંદર 100 અબજ ચેતાકોષ છે. આખા બોડીમાં કેટલા છે એ વૈજ્ઞાનિકોને હજી નથી ખબર. તમને મને નથી ખબર. કોણ જાણે? મારો મહાદેવ જાણે કેટલા હોય. બરાબર? રેડી? सब जन्म उसी से पाते हैं और सब लौट कर फिर वहीं जाते हैं. જન્મ ન્યાથી આવે, મૃત્યુ ન્યા થઈને જ જવાનું છે. પણ શરીરની અંદર કેટલા ચેતાકોષ હશે વિચારો જોઈએ. 100 અબજ ખાલી 1350 ગ્રામ મગજની અંદર છે. 1350 ગ્રામના મગજમાં ખાલી 100 અબજ ચેતાકોષ છે. ખાલી 100 અબજ જ. હા, તો શરીર આખામાં કુદરતની રચના જો આટલી સરસ મજાની હોય, એની કલા સરસ મજાની આવી હોય, તો એ કલાકાર કેવો હશે? બરાબર ને? બહુ ધાર્મિક વાતો કરવામાં વળી કોઈક સંન્યાસ લઈ લે કે આ બધું આ મારા માટે કાંઈ કામનું નથી, કે આપણે સંન્યાસ અહીં ધ્યાન આપો. પણ બાળકો ઘણી મોટા ભાગના ચેતાકોષ જોડાયેલા હોય. સમજ્યા? એકનો આઉટપુટ ઝોન, બીજાનો ઇનપુટ ઝોન. પણ ઘણી વખત બે ચેતાકોષ જોડાયેલા ન હોય. સમજો, બે ચેતાકોષ જોડાયેલા ન હોય. બે ચેતાકોષ જો જોડાયેલા ન હોય તો એ બંને વચ્ચે થોડીક જગ્યા જોવા મળે. શું જોવા મળે? આ જગ્યા. એ જગ્યાને આપણે કહીએ ને તો જગ્યાને કહેવાય ચેતોપાગમ. શું કહેવાય? ચેતોપાગમ. અને એવો શબ્દ આપનાર વૈજ્ઞાનિક હતા સર
ચાર્લ્સ શેરિંગટોન. ચેતોપાગમ એવો શબ્દ કોણે આપ્યો? તો કે સર ચાર્લ્સ શેરિંગટોન. આ લખી લેજો, તમારી બુકમાં નથી ભાઈ. રેડી? માનવ શરીરમાં ચેતોપાગમ એવો શબ્દ જીવ વિજ્ઞાનને કોણે ભેટ આપ્યો? બાયોલોજીને. તો કે ચેતોપાગમ એવો શબ્દ ભેટ આપનાર વૈજ્ઞાનિક હતા સર ચાર્લ્સ શેરિંગટોન. તમને થશે આવા નામ થોડા યાદ રહી જાય, હાવ રહી જાય. તમારા મોબાઈલમાં રિંગટોન નથી, તમે સવારે મોબાઈલને લઈ અને વોકિંગ કરવા નીકળ્યા, સામેથી સર ચાર્લ્સ નામનો વ્યક્તિ મળ્યો, તમારે એને પૂછવાનું થયું, હાય સર ચાર્લ્સ, છે રિંગટોન છે રિંગટોન છે ધેટ્સ ઓલ. ઈ કે નથી તો કે તો કાંઈ વાંધો નહીં, મારે નથી જોતી. રેડી? આટલી વસ્તુ ક્લિયર? આ છે આખા શરીરનો ચેતાકોષ. હવે સાંભળો, ચેતાકોષના અલગ અલગ પ્રકાર છે. કેટલા? તો કે 3. પહેલો ચેતાકોષ છે ને આવો છે. રેડી? આ એક ચેતાકોષ. આ ચેતાકોષને કહેવાય બાળકો એક ધ્રુવીય ચેતાકોષ. કેવો? એક ધ્રુવીય ચેતાકોષ. આવો ચેતાકોષ છે ને એ માનવ શરીરની અંદર ગર્ભાવસ્થામાં જોવા મળે. કઈ અવસ્થામાં? મોસ્ટ ટાઈમ 3 MCQ લખું છું ભાઈ, ત્રણેય પ્રકારના ચેતાકોષ. રેડી? બાળક જ્યારે માતાના ગર્ભની અંદર હોય, 9 મહિના 270 થી 285 દિવસ માતાના ગર્ભમાં તમે ને હું રહ્યા અને આપણો ઉછેર થયો, ત્યારે આપણા શરીરમાં જે ચેતાકોષ હતા ને એ બધા આવા પ્રકારના હતા. બરાબર? આનું નામ શું છે? એક ધ્રુવીય ચેતાકોષ. ઓકે? રેડી? પછી આવે છે કંઈક આવો ચેતાકોષ. જોજો ખાસ. આનું નામ છે દ્વિધ્રુવીય ચેતાકોષ. અને આ ચેતાકોષ માનવ આંખના નેત્રપટલમાં જોવા મળે. કેમાં? નેત્રપટલમાં જોવા મળે. કયું? દ્વિધ્રુવીય ચેતાકોષ. અને ત્રીજું, જ્યાં ઉપર મુજબ ડ્રો કરેલો છે, ઉપર મુજબ, ઉપરનો, એને કહેવાય બાળકો બહુધ્રુવીય ચેતાકોષ. કેવો? આખો ચેતાકોષ બહુધ્રુવીય ચેતાકોષ. અને ઈ ચેતાકોષ આપણા મગજના બૃહદ મસ્તિષ્કમાં જોવા મળે. કેમાં જોવા મળે? બૃહદ મસ્તિષ્કમાં. હવે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. સરખો લેજો સ્ક્રીનશોટ. પરફેક્ટ. ઓકે? તો આ વાત થઈ માનવ શરીરના ચેતાકોષ. સ્ક્રીનશોટ લઈ લો. હાલો. ઓકે, ખાસ હું કવિ સાંભળજો, છેલ્લે સુધી વિડીયો જોજો. હવે પછીનો લેક્ચર નંબર દોડી જે આવશે ને, બીજો લેક્ચર, બરાબર, ઈ ખાલી આ એક ચેતાક્ષ, તમે એને એક ચેતાક્ષ કયો, અક્ષતંતુ કયો કે ચેતાતંતુ કયો, આ એકની અંદર કેવા ખેલ થાય ને એની વાત આવશે. સમજ્યા ભાઈ? એકની અંદર. સમજી ગયા? આખા ચેતાકોષના મુખ્ય 3 ભાગ છે: કોષકાય, શિખાતંતુ અને ચેતાક્ષ અથવા ચેતાતંતુ.
કોષકાયનો લાંબો ચપટો મોટો પહોળો ભાગ છે જેમાંથી દોરી જેવી રચના નીકળે શિખાતંતુ કહેવાય. કોષ કેન્દ્રને ચેતાકોષ કેન્દ્ર કહેવાય. આજુબાજુની કણિકાને નિઝલની કણિકા અથવા બેઝોફિલિક કણિકા કહેવાય અને રસને ચેતાકોષ રસ કહેવાય. નીકળતી ખાનાઓ જેવી રચનાને અક્ષતંતુ, ચેતાતંતુ કે ચેતાક્ષ કહેવાય. વચ્ચેથી પસાર થતી રચનાને રસ સ્તર કે સંદેશાવાહક દંડ કહેવાય. જ્યાં આપણને ગાંઠ જેવી રચના જોવા મળે ત્યાં જોડાયેલા હોય એને કહેવાય રેનવીયરની ગાંઠ. એ પ્રમાણે બે પ્રકારના ચેતાતંતુ જોવા મળે છે, એક મજ્જિત અને એક અમજ્જિત. બહારનું આવરણ જે છે ચેતાતંતુનું પડ, જેને ચેતાતંતુ પડ કહેવાય, જે બનેલું લિપિડ છે. આગળ ચેતાનો અંત થાય છે અને ચેતાંત કહેવાય છે. આખા ચેતાક્ષ માં વચ્ચે જોવા મળે છે શ્વાનનો કોષ. ચેતાકોષના અંતિમ છેડો ફૂલેલી બલ્બ જેવી રચના જોવા મળતી ગાંઠ ધરાવે એને કહેવાય ચેતોપાગમ ગાંઠ. એ બે પ્રકારના દ્રવ્ય ધરાવે, એક ચેતાપ્રેષક દ્રવ્ય એસિટાઇલ કોલાઇન જે ક્રિયાવિધિને ઝડપથી વધારે, એક એસિટાઇલ કોલાઇન એસ્ટ્રેઝ જે ક્રિયાવિધિને અવરોધે. બે ચેતાકોષ વચ્ચે જોડાયેલી જગ્યા હોય છે, પણ ઘણી વખત જોડાયેલા ના હોય અને વચ્ચે જગ્યા હોય, તો એને કહેવાય ચેતોપાગમ. ચેતોપાગમ એવો શબ્દ આપનાર વૈજ્ઞાનિક હતા સર ચાર્લ્સ શેરિંગટન. જો જગ્યા હોય તો એ અવકાશ હંમેશને માટે 200 એંગસ્ટ્રોમ નો હોય. કેટલો હોય? 200 એંગસ્ટ્રોમ. સમજ્યા ભાઈ? હા કે ના? માર્કર થોડીક આછી હાલે છે એટલે ઘાટી લખી નાખું. 200 એંગસ્ટ્રોમ. રેડી? હવે બંધારણની દ્રષ્ટિએ ચેતાકોષના 3 પ્રકાર પડે. આને કહેવાય એક ધ્રુવીય, જોવા મળે ગર્ભાવસ્થામાં. આને કહેવાય દ્વિધ્રુવીય, જોવા મળે નેત્રપટલમાં, આંખના, માનવ આંખના. વળીને કૂતરા, બિલાડા, ઘુવડ ને મીંદડાની લક્ષે. માનવ આંખના નેત્રપટલમાં. અને ઉપર મુજબ જે જણાવ્યો છે આ સરસ મજાનો, એને કહેવાય બહુધ્રુવીય, જોવા મળે મગજના બૃહદ મસ્તિષ્કના ભાગમાં. લેક્ચર નંબર 2 આપણો આવશે, એ હશે આખા ચેતાતંતુ અથવા ચેતાક્ષ અથવા અક્ષતંતુ એની રચના. આ એકની રચના, ખાના જેવી રચનાઓ છે એકની. પણ યાદ રાખજો એની અંદર યાદ રાખજો, તમારે 2 મુદ્દા લેક્ચર નંબર 2 માં શીખવાના છે. જો અહીંથી સંદેશો અંદર જાય અને ત્યાંથી જો જગ્યા ન હોય, જોડાયેલા હોય તો સંદેશો સીધો વયો જશે. પણ જો જોડાયેલા ન હોય અને જગ્યા હોય તો સંદેશો કઈ રીતે જાય? તો કે ચેતાપ્રેષક દ્રવ્યોની મદદથી. પહેલું આપણે જોશું. બીજું જોવાનું આવશે આની આખી રચના. રેડી? એમાં વચ્ચેથી યાદ રાખજો પસાર થાય છે રસ સ્તર અથવા સંદેશાવાહક દંડ. ભૂલતા નહીં. 21મો પાઠના લેક્ચર કાયમી માટે જોતા રહેવાના, જ્યારે તમને મળતા જાય ત્યારે. અને તે દિવસે તમારે ક્લિયર અને કટ કરી નાખવાના છે. રેડી? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ટેક કેર. મહાદેવ હર.